તો ભરૂચમાં શાંતિને દોડવાનો પ્રયાસ કરાયો છે। અજાણ્યા શખ્સોએ માતાજીની પ્રતિમાને ખંડિત કરી છે। ગોપલનગર વિસ્તારમાં સ્મશાનમાં ઘટના બની છે। ઘટનાને પગલે આદિવાસી સમાજમાં ભારે આક્રોશ જોવા મળ્યો। મોટી સંખ્યામાં સ્મશાન ખાતે લોકો એકત્રિત થઈ ગયા। આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે। તો ભરૂચમાં શાંતિ દોડવાનો પ્રયાસ કરાયો છે। કેટલાક અસામાજિક તત્વો છે કે જેમણે માતાજીની મૂર્તિ છે તેને ખંડિત કરી હતી। મોટી સંખ્યામાં સ્મશાન ખાતે આદિવાસી સમાજના લોકો ઉમટી પડ્યા હતા। આદિવાસી સમાજમાં જે આ ઘટના ઘટી છે તેને લઈને ભારે રોષ જોવા મળ્યો। બાવન ગામ આદિવાસી સ્મશાન ભૂમિ પર અમારા મેલડી માતાનું એક મંદિર છે। એમાં માતાજીની મૂર્તિ છે। કોઈ અજાણ્યા ઈસમે આ એટલું ખરાબ કૃત્ય કરી ગયા છે કે માતાજીના હાથ બી તોડી નાખ્યો છે અને આખી મૂર્તિ જ તોડી નાખી છે। હાથને આખી મૂર્તિ જ તોડી નાખી છે। અમને પોલીસ પ્રશાસન પર પૂરેપૂરો વિશ્વાસ છે કે આ જે બી કોઈ કામ કરી ગયા છે એ લોકોને 24 કલાકની અંદર પકડી લાવશે એવી અમને પૂરેપૂરી ખાતરી છે।